દિવસ 56 જો ભાઈ આજે ગુજરાતીનો વિષય છે અને દિવસ છે 56 બરાબર તો જો ભાઈ આજનું તમને જોડકનું કામ છું એ જોડકનું તમારે છે ને સાંભળવાનું વિડિયોમાં જોવાનું સાંભળવાનું અને પછી તમારે તમારી નોટબુકમાં લખવાનું હે ને જો ભાઈ આ જોડકનું શાનું છે ખબર છે ભાઈ વરસાદનું છે શેનું છે વરસાદનું હે વરસાદને બોલાવે છે એનું છે તો જો હું ગાઉં છું આ જોડકનું આવરે વરસાદ ડેબરિયો વરસાદ આવરે વરસાદ ડેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ઊની ઊની રોટલી ને કારેલાનું શાક જો ભાઈ તમને જોડકનું કીધું ને હે ને તો જો સમજ ના પડે તો હું ફરીથી તમને એકવાર ગાઈને બતાવું છું બરાબર તો ધ્યાનથી તમે સાંભળજો આવરે વરસાદ ડેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક હે ને ભાઈ શેનું હતું આ જોડકનું વરસાદનું. શેનું હતું ભાઈ વરસાદનું. વરસાદને બોલાવે છે જ્યારે વરસાદ આવે ને એટલે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક હે ને ભાઈ જ્યારે વરસાદ આવે ત્યારે આપણને જો ભાઈ ગરમ ગરમ ભજીયા ખાવાનું મન થાય હે ને ગરમ ગરમ વસ્તુ ખાવાની મન ઈચ્છા થાય. હે ને કે ક્યારે ઘરે જઈએ ને આપણે ગરમ ગરમ ભજીયા બનાવીને આપણે ખાઈએ હે ને એવી રીતે આ શું છે ભાઈ ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. શાક હે ને તો જો ભાઈ આગળ આપણે ઘણું બધું શીખી ગયા છે કે બે મે અને રે આગળ આપણે શું શીખી ગયા છે બે મે અને રે એના પહેલા પણ આપણે ઘણા બધા શબ્દો શીખી ગયા છે સાદા શબ્દ પણ શીખી ગયા છે આની માત્રીવાળા પણ શબ્દ શીખી ગયા છે અને એની માત્રીવાળા પણ શબ્દ શીખી ગયા છે તો આજે કયો શબ્દ શીખવાનો છે ખબર છે તમને મે દે અને શે મે દે અને છે મે તો જો મેના મે ના ના બરાબર કયો શબ્દ છે મેના. તો જો ભાઈ મેના તો મે બોલે તો પહેલા શું બોલાય છે મે બોલાય છે હે ને? મે. તો આપણે કયો શબ્દ શીખવાનો છે મે. હે ને કયો શબ્દ શીખવાનો છે મે. એના જેવા આપણે બીજા શબ્દ લખવાના છે તો જો ભાઈ શબ્દ લખું છું એના જેવા શબ્દ રમેશ 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 પછી મેનકા મેનકા મેવા મેવાડ મેસ પછી ઉમેશ અમુક ઝાંખું થઈ જાય છે તો અમુક ઝાંખું થઈ જાય છે એમનો મોબાઈલમાં પછી માને માનેલું ભાવેશ હે ભાવેશ હા ભાઈ ભાવેશ પછી છે નાને નાને સર્વે સર સર્વે ના એ નહીં આવે સામે આવે જ ને સર્વે વે આવે ને પાછળ સામે મે આવે ના હા મામે નામે સામે પછી મેવા મેવા બરાબર તો કયા શબ્દ છે ભાઈ મેવા મેના, મેવા. આપણે મે શબ્દ લખ્યો ને મેના શબ્દ લખ્યો હે ને એની પરથી આપણે કયો શબ્દ જોવાનો છે મે મે. બરાબર મે શબ્દ જોવાનો છે તો મે ઉપરથી જો ભાઈ રમેશ મેનકા મેનકા મેવા મેસ ઉમેશ મામેરું મેવા નામે
અને શામી સામી હે ને આટલા શબ્દ છે મેં ઉપરથી હે ને તો જો ભાઈ મે ના એવી રીતે ભાઈ રમેશ શું છે ભાઈ રમેશ તો મે ક્યાં બોલાય છે ભાઈ આમાં રમેશ મે વચ્ચે ક્યાં બોલાય છે વચ્ચે એવી રીતે જો આગળ મે નો કા એમાં મે નો કા એમાં તો પહેલા. આમાં ક્યાં બોલાય છે ભાઈ પહેલા. ક્યાં બોલાય છે ભાઈ પહેલા મેવા મેવા વાહ, એમાં ભાઈ પહેલા આમાં ક્યાં બોલાય. બોલાય છે ભાઈ પહેલા. મેષ એમાંય પહેલા મેષ તો એમાં પણ મે ક્યાં બોલાય છે પહેલા ઉમેશ ઉમેશ એમાં તો ભાઈ વચ્ચે. આમાં મે ક્યાં બોલાય છે વચ્ચે. વચ્ચે ક્યાં બોલાય છે વચ્ચે. પછી જો ભાઈ મામેરુ મામેરુ એમાંય તો ભાઈ વચ્ચે. આમાં મે ક્યાં બોલાય છે ભાઈ વચ્ચે. વચ્ચે ક્યાં બોલાય છે વચ્ચે. મેવા મેવા એમાં પહેલા. ભાઈ આમાં પણ મે ક્યાં બોલાય છે પહેલા ક્યાં બોલાય છે પહેલા નામે પાછળ નામે તો આમાં મે ક્યાં બોલાય છે પાછળ. છેલ્લે પાછળ હે સામે એમાંય પાછળ સામે કોઈ આમાં પણ મે ક્યાં બોલાય છે ભાઈ પાછળ. છેલ્લે પાછળ. હે ને તો જો ભાઈ આ બે વાળા શબ્દ હતા રમેશ મહેતા મેવા મેષ ઉમેશ મામેરુ મેવા નામે અને શામે તો ભાઈ આ કયા શબ્દ હતા મેવાળા શબ્દ મેવાળા. એટલે મે આગળ હોય પાછળ હોય વચ્ચે હોય એવા બધા શબ્દ છે હવે ભાઈ કયા જોવાનું છે દેવાળા શબ્દ કયા જોવાના છે દેવ. દેવાળા શબ્દ હે ને કે જે આમાં દે લખાયું હોય દેડકો દેડકો બરાબર ને તો શું છે ભાઈ આ દેડકો હે ને દેડકો કો. શું બોલે છે ભાઈ દેડકો હે ને તો શું ભાઈ આમાં દે છે ને હા. આવો દે આપણે શીખવાનો છે આજે હે ને આવો દે દરવાજાનો દે આવો દે આપણે અહીંયા આગળ શીખવાનો છે એટલે એના જેવા શબ્દો આપણે લખવાના છે બરાબર ને દેવકી હે દેવકી દેવકી દેવર દેવકી દેવર દેવર દેશ હે દેશ 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 પછી યાદે યાદે હે ને પછી મદદે મદદે ઉપદેશ ઉપદેશ જાદેવ હે જાદેવ યાદેવ જાદેવ યાદેવ પછી સંદેશ દેશ બરાબર ને પછી દેવલ પછી દેવતા તો જે ભાઈ આ દેવાળા શબ્દ છે જે આપણે દેવકો શબ્દ લખ્યો ને એમાંથી આપણે દે શીખવાનું છે શું શીખવાનું છે દે. શીખવાનું છે તો આના જેવો દે આપણે અહીંયા જોવાનો છે છે. કે આના જેવો દે ક્યાં છે એ આપણે જોવાનું છે તો જો ભાઈ દેવાળા શબ્દ તો દેવકો બરાબર દેવકી દેવકી દેવળ દેવળ દેવ દેવ દેશ દેશ યાદે યાદે મદદે મદદે ઉપદેશ ઉપદેશ યાદે યાદે સંદેશ સંદેશ દેવલ દેવલ દેવતા અને દેવતા જો ભાઈ આ દેવાળા શબ્દ આપણે લખ્યા હે ને અને તમારે જોવાના છે હવે આવો દે અહીંયા ક્યાં છે એ હવે આપણે જોવાનો છે કે આવો દે આગળ છે પાછળ છે વચ્ચે છે એ જોવાનું છે બરાબર ને તો જો આપણે જોઈ લઈએ દેવકી આપણે શું બોલે છે દેવકી. તો દે ક્યાં બોલાય છે પહેલો. પહેલા. ક્યાં બોલાય છે ભાઈ પહેલો. પહેલા. દેવળ દેવળ તો દે ક્યાં બોલાય છે ભાઈ આમાં પહેલા. પહેલા દેવ દેવ તો દેવ બોલે તો પહેલા બોલાય છે દેવ હે ને પછી દેશ
દેશ બોલે તો દે ક્યાં બોલાય છે? પહેલા જ. યાદે યાદે તો જો ભાઈ યાદે તો દે ક્યાં બોલાય છે? છેલ્લે છેલ્લે. પાછળ હે ને? તો ભાઈ મદદે તો ભાઈ આવો દે ક્યાં છે ભાઈ અહીંયા? છેલ્લે. ક્યાં છે? છેલ્લે. ઉપદેશ ત્યાં તો ભાઈ આવો વચ્ચે. દે અહીંયા ક્યાં છે ભાઈ? વચ્ચે. વચ્ચે ક્યાં છે? વચ્ચે. યાદેવ તો જો ભાઈ આવો દે અહીંયા ક્યાં છે ભાઈ? અહીંયા વચ્ચે. વચ્ચે ક્યાં છે? વચ્ચે. સંદેશ તો દે ક્યાં બોલાય છે? વચ્ચે. વચ્ચે ક્યાં બોલાય છે? વચ્ચે. દેવલ એમાં પહેલા. પહેલા. ક્યાં બોલાય છે? પહેલા. દેવતા તો ભાઈ આમાં દે ક્યાં બોલાય છે? પહેલા જ. પહેલા. જો ભાઈ આ દે વાળા શબ્દ હતા હો ને. હવે આપણે જે મે વાળા શબ્દ લીધા, દે વાળા શબ્દ લીધા ને હવે આપણે સે વાળા શબ્દ શીખવાના છે. કયા? સે વાળા. હે ને? તો આપણે સે વાળા સેના. જો ભાઈ આ શું છે? સેના. સેના. તો શબ્દ છે સેના. સેના. હે ને? એમાંથી આપણે શું શીખવાનું છે? શે. શીખવાનું છે. શું શીખવાનું છે? શે. શે શીખવાનું છે આપણે હે ને? તો આપણે હવે શે વાળા શબ્દ લખીશું હે ને? તો ભાઈ શે વાળા શબ્દ શેવ પછી સેવા પછી સેવક. સેવક સેવકો. રિસેસ. રિશેષ પછી સેલ શેર. પછી ભાઈ વસે પછી વર્ષે સેજલ. સેજલ સેજલ. પછી હસે બરાબર ને? તો ભાઈ આ કયા શબ્દ છે? શે વાળા. જે આપણે શે શીખવાનો છે હે ને? એવા શબ્દ છે. તો ભાઈ શે આવો શે અહીંયા ક્યાં છે? આગળ છે, પાછળ છે કે વચ્ચે છે? હે ને? એ આપણે જોવાનું છે. તો ભાઈ સેવ આપણે જે સેવ ખાઈએ છે ને એ સેવ. તો શે ક્યાં બોલાય છે? પહેલા. ક્યાં બોલાય છે ભાઈ? પહેલા. સેવા જે આપણે કોઈની સેવા કરીએ છીએ ને, કોઈ બીમારીની આપણે સેવા કરીએ તો એમાં સેવા. તો શે ક્યાં બોલાય છે? પહેલા. પહેલા. સેવક એમાંય પહેલા. એમાંય પહેલા. આમાં પણ શે ક્યાં બોલાય છે? પહેલા. રિશેષ વચ્ચે. રિશેષ જब આપણે સ્કૂલ આવીએ ને રિશેષ પડે છે ને તો ભાઈ રિશેષ તો શે ક્યાં બોલાય છે ભાઈ આમાં? વચ્ચે. વચ્ચે. સેલ તો ભાઈ આમાં શે ક્યાં બોલાય છે? પહેલા. હવે જો વસે ભાઈ આમાં શે આના જેવો શે ક્યાં છે ભાઈ? છેલ્લે. પાછળ. છેલ્લે હે ને? પછી જો વરસે જો ભાઈ આના જેવો શે ક્યાં છે ભાઈ અહીંયા? છેલ્લે. ક્યાં છે? છેલ્લે. સેજલ ભાઈ આમાં પણ શે ક્યાં છે ભાઈ? પહેલા. ક્યાં છે ભાઈ? આ પહેલા. હસે ભાઈ આમાં પણ શે ક્યાં છે ભાઈ? પાછળ. છેલ્લે. પાછળ હે ને? તો જો ભાઈ આમાં બે વાળા, દે વાળા અને શે વાળા શબ્દ આપણે શીખ્યા હે ને? ભાઈ મે, દે અને શે વાળા શબ્દ એવા શબ્દ આગળ હોય, પાછળ હોય, વચ્ચે હોય એવા શબ્દ છે હે ને? એટલે આપણે શીખ્યા. હવે આપણે નાના મોટા કદમાં શીખીશું. મે શું શીખવાનું છે આપણે? મે. મે શીખવાનું છે ને? જો મે વાળા શબ્દ આપણે શીખ્યા ને? હવે મે નાના અને મોટા કદમાં આપણે
શીખવાનું છે. જો ભાઈ લખું છું હા ભાઈ. કયા પદમાં મેં લખ્યો? મોટા કદમાં. મોટા કદમાં. કયા પદમાં લખ્યો? મોટા કદમાં. શું લખ્યો મેં? મેં. શું લખ્યો ભાઈ? મેં. આ શું લખ્યું ભાઈ? મેં. નાના કદમાં. હે ને? હમ. મેં લખ્યું. કયા પદમાં લખ્યો? નાના કદમાં. કયા પદમાં લખ્યો? નાના કદમાં. આ કયા પદમાં છે? મોટા કદમાં. અને આ કયા પદમાં છે? નાના કદમાં. જો ભાઈ મેં લખીએ ને આપણે તો મેં મોટા કદમાં લખીએ ને તો પણ એને શું કહેવાય? મેં. એને શું કહેવાય ભાઈ? મેં. અને મેં નાના કદમાં લખીએ ને તો એને પણ શું કહેવાય ભાઈ? મેં. એટલે આપણે મોટા કદમાં લખીએ તો પણ મેં કહેવાય અને નાના કદમાં લખીએ તો પણ આપણને મેં કહેવાય. એવી જ રીતે આપણે દે શું લખવાનું છે? દે. તો જો ભાઈ હું દે લખું છું હા. શું લખ્યું ભાઈ? દે. દે. શું લખ્યું? દે દે. લખ્યું, હે ને? ભાઈ કયા પદમાં લખ્યો? મોટા કદમાં. લખ્યો. કયા પદમાં લખ્યો? મોટા કદમાં. લખ્યો, હે ને? જો ભાઈ હવે શું લખ્યું ભાઈ? દે. દે લખ્યો. શું લખ્યું ભાઈ? દે. હવે આના જેવો જ દે મેં લખ્યો ને? હા. કયા પદમાં લખ્યો? નાના કદમાં કદમાં. લખ્યો. કયા પદમાં લખ્યો? નાના કદમાં. અને આ દે કયા પદમાં છે? મોટા કદમાં. અને આ દે કયા પદમાં છે? નાના કદમાં. જો ભાઈ આને પણ દે કહેવાય અને આને આને પણ દે કહેવાય. કહેવાય. આ મોટો કે દે લખે ને એને પણ આપણે દે કહેવાય અને નાનો બી લખીએ ને એને આપણે દે કહીશું. કહેવાય. ચાહે મોટો લખો કે નાનો કહેવાય એને દે કહેવાય, હે ને? એવી જ રીતે આપણે સે શું લખ્યું મેં? સે. શું લખ્યું? સે. હે ને? હા ભાઈ મેં સે લખ્યો. જો ભાઈ કયા કદમાં લખ્યો મેં સે? મોટા કદમાં. લખ્યો. કયા કદમાં મેં સે લખ્યો? મોટા કદમાં. લખ્યો, હે ને? જો ભાઈ હવે આ કયા કદમાં મેં લખ્યો? નાના કદમાં. કયા કદમાં લખ્યો? નાના કદમાં. શું લખ્યું ભાઈ? સે. શું લખ્યું? સે. હે ને? પછી આ મોટા કદમાં સે છે અને આ નાના કદમાં સે છે. જો ભાઈ આને પણ સે કહેવાય અને અને આને આને પણ પણ સે સે કહેવાય. મોટા કદમાં લખીએ એને પણ સે કહેવાય, નાના કદમાં લખીએ એને પણ એને સે કહેવાય. કહેવાય. એવી જ રીતે જો ભાઈ મોટો લખો મેં તો એને પણ મેં કહેવાય, નાનો લખો તો પણ એને મેં કહેવાય. મોટો દે કરો એને પણ દે કહેવાય અને નાના કદમાં લખો એને પણ દે કહેવાય. એવી જ રીતે સે પણ મોટા કદમાં લખો એને પણ સે કહેવાય અને નાના કદમાં લખો એને પણ સે કહેવાય. બરાબર ને? આને મે કહેવાય, આને દે કહેવાય અને આને સે કહેવાય, હે ને? તો જો ભાઈ હવે આપણે ટપકાવાળા કરવાના છે અને પછી આપણે એને ટપકા જોડી દેવાના છે. જો ભાઈ ટપકાવાળા શું કરું ભાઈ? મે, હે ને? ટપકાવાળો મે કરું છું હા. શું લખ્યું ભાઈ? મે. શું લખ્યું? મે. લખ્યું. ટપકાવાળો મે, હે ને? હમ. ટપકાવાળો મે. હવે આપણે એને ટપકા જોડવાના છે. તો જો ભાઈ હું ટપકા જોડું છું ને ધ્યાન રાખજો અને ટપકા જોડું ને તો રીતે આગળ પાછી જવી જોઈએ નહીં. નહીં. જેવી રીતે ટપકા કરે છે ને એ જ રીતે આપણે ટપકા જોડવાના છે. તો જો ધ્યાનથી જોજો હા ભાઈ. આમ કરીને આમ પછી આમ ઊભી સીધી લીટી, હે ને? પછી આમ ઉપર માત્ર. પણ જો ભાઈ તમે બે લખો ને એને તો ભાઈ ઉપરથી જ આમ નીચે લીટી લાવવાની, નીચેથી ઉપર લીટી લઈ જવાની નહીં. હે ને? જો ભાઈ મેં શું લખ્યું ભાઈ? મે. ટપકાવાળો મે મે. કર્યો, હે ને? પછી એને આપણે ટપકા જોડી દીધા. જો ભાઈ ફરીથી જોઈ લો. જો ભાઈ એને ટપકાવાળો મે કર્યો, હે ને? શું કર્યું ભાઈ? ટપકાવાળો મે કર્યો. હવે આપણે ટપકા જોડી દઈએ, હે ને? જો ભાઈ હું ટપકા જોડી દઉં છું હા. આમ કરી આમ અને પછી ઉપર માત્રી. શું લખ્યું ભાઈ? મે લખ્યું. મે. શું લખ્યું? મે. હે ને? હવે જો ભાઈ દે શું લખવાનું છે? દે. દરવાજાનો દે. તો જો ભાઈ દે કરું છું ટપકાવાળો.
ટપકાવાળો. ટપકાવાળો. હવે આપણે શું કરવાનું છે ભાઈ? ટપકાને જોડી દેવાના. જોડવાના છે. ટપકા એવી રીતે જોડવાના કે જ્યાં ટપકા હોય ને ત્યાં જ આપણે લીટી કરવાની. આગળ પાછળ લીટી કરવાની નહીં. અને હંમેશા છે ને લીટી કરી હોય ને તો ઉપરથી નીચે જવાનું, નીચેથી ઉપર જવાનું નહીં. તો જો ભાઈ હું ટપકા જોડું છું. હા, અને આ ઉપર માત્રી. બરાબર ને? શું થયું ભાઈ? દે. શું થયું? દે. યાદ રહેશે ને તમને આ રીતે દે હા. કરવાનું, હે ને? હવે જો ભાઈ સે ટપકા વાળો સે. હા, જોજો, ધ્યાન રાખજો. શું લખ્યું મેં? સે. કેવો કયો મેં સે? ટપકા. ટપકાવાળો. કેવો સે કયો? ટપકાવાળો. હવે આપણે ટપકા જોડી જોડી દેવાના. દેવાના, હો ને? જો ટપકા જોડું છું, હો, ધ્યાન રાખજો બરાબર. ટપકા હોય ને ત્યાં જ આપણે લીટી દોરવાની. પછી આ લીટી, હે ને? પછી આ લીટી ઉપરથી નીચે જવાનું. હો? બરાબર? આમ ઉપરથી નીચે જવાનું, નીચેથી ઉપર જવાનું નહીં. શું કર્યું મેં? સે. સે. શું કર્યું ભાઈ? સે. પહેલા કેવો કર્યો ભાઈ? ટપકા વાળો સે કર્યો, હે ને? પછી આપણે ટપકા જોડી દીધા, હે ને? જો ભાઈ અહીંયા મેં શું કર્યું ભાઈ? પહેલા મેં ટપકાનો મેં મેં. કર્યો અને પછી આપણે એને ટપકા જોડી દીધા, હે ને? એવી જ રીતે બે પણ મેં ટપકા વાળો કર્યો ને બે જોડી ટપકા જોડી દીધા. બરાબર ને? એવી રીતે મેં બે કર્યો. એવી જ રીતે સે ટપકા વાળો સે કર્યો અને પછી આપણે એને ટપકા જોડી દીધા, હે ને? તો જો ભાઈ આપણે મે બે અને સે શું શીખ્યા ભાઈ? મે બે સે. જો ભાઈ આ શું શીખ્યા? મે બે અને સે. આટલું શીખ્યા ને આજે આપણે? તો હવે આપણે હવામાં મે બે અને સે કરીશું આંખો બંધ કરીને, હે ને? તો જો ભાઈ આંખો બંધ કરીને હવામાં હું શું લખું છું ભાઈ? મે. શું લખું છું? મે. તો આમ કરીને આમ. પછી આમ ઉભરી લીટી, પછી ઉપર માત્રી, મે. ફરીથી આમ કરીને આમ ને ઉપર માત્રી. શું લખ્યું ભાઈ? મે. લખ્યું. શું લખ્યું ભાઈ? મે. લખ્યું. હવે શું લખું ભાઈ? બે. શું લખું છું? બે હવામાં. આમ કરી ને ઉપર માત્રી, હે ને? ફરીથી દરવાજાનો દે ને ઉપર માત્રી. શું લખ્યું ભાઈ? બે હવામાં દે, હે ને? હવે શું લખું ભાઈ? સે. સે. શું લખું છું ભાઈ? સે. સગડીનો સે. સે. તો જો ભાઈ આંખો બંધ કરીને સે. આમ બગડે બે કરવાનો, પછી આમ લીટી કરવાની, પછી આમ ઉભી લીટી કરવાની અને ઉપર માત્રી. શું લખ્યું ભાઈ? સે. તો જો ભાઈ હવામાં શું શીખ્યા આપણે? મે. દે દે અને સે. તો પહેલા આપણે શું શીખ્યા ભાઈ? મે વાળા શબ્દ શીખ્યા, દે વાળા શબ્દ શીખ્યા અને સે સે વાળા વાળા શબ્દ શબ્દ શીખ્યા. શીખ્યા, હે ને? પછી આપણે શું કર્યું ભાઈ? નાના મોટા કદમાં શીખ્યા. શીખ્યા. નાના કદમાં મે, મોટા કદમાં, હે ને? એવી રીતે શીખ્યા. પછી શું શીખ્યા ભાઈ? ટપકાવાળા. ટપકાવાળો મે કર્યો અને પછી આપણે એને ટપકા જોડી દીધા, હે ને? અને પછી આપણે છેલ્લે શું શીખ્યા ભાઈ? હવામાં મે લખતા શીખ્યા. હવામાં મે લખ્યો, પછી દે લખ્યો અને સે લખ્યો. એટલું આપણે હવામાં લખતા શીખ્યા. હવે આપણે વર્કશીટ જોઈશું. વર્કશીટમાં જુઓ, દિવસ 56. ચિત્રનું નામ બોલો અને તેના નામમાં આવતા અક્ષર પર ગોળ કરો. જો ભાઈ આપણે ચિત્ર છે, આ ભાઈ શેનું ચિત્ર છે ભાઈ? મેના. મેનાનું. શેનું ચિત્ર છે? મેના. મેનાનું. જો ભાઈ નીચે લખ્યું છે, આપણે વાંચવાનું મેના. શું લખ્યું છે? મેના. મેના. એવો જ અહીંયા કોર રાઉન્ડમાં મેં કર્યો છે, હે ને? આના જેવો. હવે આના જેવો મેં અહીંયા ક્યાં છે? એમાં એની ઉપર તમે. આપણે ગોળ કરવાનું. જો ભાઈ ચિત્ર શેનું છે ભાઈ? દેડકાનું, હે ને?
શેનું છે દેડકા. જો ભાઈ અહીંયા શું લખ્યું છે દેડકો હે ને તો ભાઈ અહીંયા ગોળ રાઉન્ડમાં શું આલ્યું છે દે આલ્યું છે ભાઈ આવો દે તમારે અહીંયા શોધવાનો છે અને શોધીને તમારે એની પર ગોળ કરવાનું છે જો ભાઈ સેવ આ શું છે ભાઈ સેવ છે સેવ તમે ખાવ છો ને સેવ છે હે ને જો ભાઈ નીચે લખ્યું છે આપણે વાંચવાનું સેવ અને નીચે છે ને ગોળ રાઉન્ડમાં સે લખેલો છે એવો સે આપણે અહીંયા શોધીને એની પર ગોળ કરવાનું છે પછી જુઓ નીચે ચોરસમાં લખેલ અક્ષર સાથે નમૂના મુજબ જોડો જો ભાઈ અહીંયા મેં લખ્યું છે હે ને ભાઈ જો અહીંયા એક નમૂનો તમને આપેલો છે કે જ્યાં જ્યાં મેં હોય ને ત્યાં આપણે જોડી દેવાનું છે એવી જ રીતે અહીંયા દે કે આવો દે અહીંયા ક્યાં છે આપણે શોધવાનો છે અને પછી આપણે જોડી દેવાનું છે આવી રીતે એવી જ રીતે સે પણ આપણે શોધવાનો છે એની સાથે જોડી દેવાનો છે હવે નીચે જુઓ અક્ષર જોડી નામ લખો જો ભાઈ અહીંયા અક્ષર જોડવાના છે અહીંયા શું છે આ સે છે ને એ છે તમારે અહીંયા લખવાનું અને આ વ અહીંયા લખવાનું એટલે આખો શબ્દ થઈ જશે સેવ હે ને પછી જો અહીંયા પણ તમારા મા અને ર લખેલો છે ને તો અહીંયા મા લખવાનું ને પછી અહીંયા ર લખવાનું પછી તમારે વાંચવાનું કે શું લખ્યું છે તો શું લખવાનું આવશે મા ર પછી અહીંયા જો આ દે અહીંયા લખવાનું ને પછી એની જોડે વ લખવાનું દેવ એવો શબ્દ તમારે વંચાશે હવે વાંચો અને લખો જો ભાઈ સેવક હે ને સેવક મેવા ચેન અને મેઘ આ શું છે તમારે વાંચવાનું છે અને તમારે પછી નોટમાં લખવાનું છે